સીએનજી ભરવા આવી ગયા છીએ આપણે અને પેટ્રોલનું છે ડીઝલનું છે સીએનજી છે પણ ઓલી બાજુ ઘણા બધા ઝંડા ને એવું છે પણ શું છે એ નથી ખબર અને વાહન એટલા આવતા હશે ને તો તમારો અવાજ એ નહીં આવતો હોય ઘણા બધા વાહન છે ને અત્યારે છે ને શિયાળો હાલે છે તો ઠંડીના ચીંગરાઈ ગયા છે ને એટલે કોટ તો કુવાડમાં પગે છે ને આપણે જાવી છીએ ગામડે એટલે છે ને ગામડાનો નજારો આપણે લેશું અને થોડોક એવો રસ્તાનો પણ લેશું રસ્તાનો કંઈક આવો નજારો છે અને સૂર્યપ્રકાશ પણ દેખાય છે અને આ કંઈક આવો રસ્તો છે સરસ મજાનો આમેથી વાહન પણ આવે છે જો સૂરજ ભગવાન ઉગી ગયા છે અત્યારમાં જો બોર્ડ અને એવું આવે છે હવે આગળ આગળ જાવી છીએ અમે તો જો અત્યારમાં મેં બેટીના પુલે ભોગવા આવ્યા છે જો એરપોર્ટ આગળ ભોગવા આવ્યા છે આ એરપોર્ટનો આ બાજુ આવશે હમણાં મોટો નજારો જો પુલ ઉપર જાવી છે અત્યારમાં તો જો અહીંયાથી એરપોર્ટ જવાય છે આગળ રસ્તાથી જો આ બાજુ જો અહીંયા હે બોર્ડ મારેલો જો અહીંયા જવાય છે અંદર જો પાર્કિંગ છે અહીંયા મોટું જબરું જો આપણે બાઉન્ડ્રી પોગી ગયા છીએ અને પુલ જો અહીંયા છે અને હવે આપણે કરવાનું છે નાસ્તો જો હોટલ આવી ગઈ છે હવે આપણે કરશું નાસ્તો ને જો આ પુલ છે બાઉન્ડ્રીનો જો મોટો પુલ છે તો હવે નાસ્તો કરવાનો છે તો ચલો ખાઈ લે એના આપણી ગાડી છે આ આપણી ગાડી છે જો દીપુ ચુંદડી જોવે છે હવે જો આવી કંઈક ચુંદડી છે જો ઘણી બધી અહીંયા ગરમ ચુંદડી છે તો જો અહીંયા મોટું જબરું પવન ચક્કીનું પાંખડું છે જો કેવડું મોટું છે જો આ બાજુ જો અહીંયાથી ચાલુ થાય કે ઠેઠ હજી હેલું જ આવે છે હજી તો જો પૂરું જ નથી થયું બહુ મોટું પવન ચક્કીનું પાંખડું છે જો હજી નથી પૂરું થયું ગાઈસ જો ટ્રક હાલ્યો જ જાય છે તોય પણ હજી જો પાછળ છે કેટલું તો જો પવન ચક્કીનું પાંખડું આટલું બધું મોટું છે ને જો છેલ્લે ઠેઠ જો આમ ઠેઠથી ચાલુ થાય કે અડધો રોડ રોકી લીધો છે અને જો છેલ્લે જો બહુ મોટું પાકડું છે જો અહીંયા ઠેઠ પૂરું થયું જો આ ગાડી છે તો અહીંયા ઠેઠ પૂરું થયું અહીંયા જો આ પહેલું થયું ને અહીંયા બીજું નીકળ્યું છે એવું ને એવું સેમ ટુ સેમ ઓલું જો આ ઠેઠ પોગ્યું છે અને હવે પાછું જાય છે જો તો બીજું આ પોગ્યું ને ત્રીજું નીકળ્યું છે હવે આ ત્રીજું પહેલું વી ગયું બીજું વી ગયું ને ત્રીજું છે તો જો અત્યારમાં ગાંઠી આવી ગયા છે નાસ્તામાં મરચાઈ પણ આવી ગયા છે જો મસ્ત છે તો જો જલેબી આવી ગઈ છે જો ચોટીલાનો જો હવે આપણે ચોટીલા પોગવા આવ્યા છીએ જો ઢોરો દેખાઈ ગયો છે માતાજીનું મંદિર તમને જો આપણે પોગવા આવ્યા છીએ થોડુંક જ સેટું છે ચોટીલા આપણે પણ ના નથી જવાનું આપણે જવાનું છે ગામડે જો જો દેખાઈ ગયો છે તમને જો આપણે આજે ચોટીલા જો ડુંગર થોડોક સેટો છે પણ અહીંયા આપણે ચોટીલા ગણાય છે જો બસ હવે પોગી ગયા જો સામે ડુંગર દેખાઈ ગયું છે ને હવે આપણે ચોટીલા ફાઇનલી પોગી ગયા છે તો જો ચોટીલા આ બાજુ રહી ગયું ને આપણે આ રસ્તે આવી ગયા છીએ જો ચોટીલાનું બોર્ડ પણ આવી ગયું છે અહીંયા જો તો અહીંયા બધી દુકાનો છે પણ બંધ છે આજ કેમ ખબર નહીં કાંઈ જો બંધ છે બધી દુકાનો કોક કોક જ ખુલ્લી છે નકર બંધ છે જો તો અહીંયા બોર્ડ પણ આવી ગયું છે આપણે જવાનું છે ગામડે તમને કહું ના પોગીને આપણે ક્યાં ગામડે જવાનું છે ચલો જઈએ આપણે ગામડે તો અત્યારે આપણે ગામમાં પહોંચી ગયા છે ને મઢે હવે જવાનું છે તો હાલો હવે ફટાફટ મઢે જાય જો બહારનો દરવાજાનો ગેટ છે ને જો આવો ગેટ છે તો હવે આપણે અંદર માતાજીના દર્શન કરવા જવાનું છે તો હાલો હવે જાવી હાલો જાવી
તો જો દીપુ અંદર જાય. જો બહારથી કાંક આવું અમારા ગેટ છે જૂના વખતનો. અને આ છે મારા માતાજી. જો આ છે અમારા માતાજીનો મઠ. હાલો હવે આપણે ફટાફટ પગે લાગી લેવી નહીં પેલા. હા તે તો લાગી લીધું હશે. હા મેં લાગી લીધું છે. તો આ ખોડિયારમાંનો મઢ છે અમારે. મારો મઠ કંઈક આવો જ છે મસ્તનો. તો જો બહાર અમારે મોટું ફર્યું છે. જો આ મઠ છે, આ બધું ફર્યું છે મોટું. અને જો આ અમારા ઘર છે. આટલું રૂમ છે. આપણા દોરો જો પોગી ગયા છે ઉપર. અને જો દીપુને લાગે છે બીક જોરદારની. જો દોડવાને પડીશ ખાટકીસ કે ગયાથી. જો બહારથી ફર્યું કાંક આવડું છે મોટું. મારું સ્વેટર પડ્યું છે. સ્વેટર છે ને જો આ બાજુ બતાડી દઉં તમે. જો આ બાજુ જો આ માતાજીનું હા મેં ધાબુ છે ને અહીંયા ધાબુ છે ને અહીંયા જો વાંચી ગેટથી બધું અમારું છે. પહેલા સરગવો છે આ પેલા. સરેકો છે આપણે આ તમારે. એક માતાજીનું મંદિર છે પણ કયા માતાજીનું મંદિર છે ને એ તો મને નથી ખબર. જો છે આવું. બાપા મંદિર છે. અને હરેકો આવે છે પણ એવો રહેતો નથી. નીચે પડી જશે આમાં હોય. આઠમે અમે આવશું તે રહી છે પછી લ્યો. નહીં હોય તો નહીં હોય, કોઈ હોય જાય તો નહીં જાય. જો દીદી નીચે ઉતરે છે. હું સામે ધાબા ઉપર. તો જો અહીંયા મારા કાકાને એના મકાન છે ને આ સાથે જોડેનું અહીંયા એન્ડ આપું છું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બાય બાય.